શુભમ એબીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી. 2024ના 13 જાન્યુઆરીએ આજે શનિવાર છે. તિથિ છે બીજ અને કરણ કૌલવ. ચંદ્ર આજે મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં રહેશે. આજનો યોગ છે વજ્ર. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ cosmoguru.com દ્વારા કરી શકો છો. તો શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને લગભગ દરેક બાજુથી આજે લાભ પ્રાપ્ત થઈ શકે છે. નાની મોટી પ્રતિકૂળતાઓ ઊભી થઈ હોય તો તે દૂર થશે. નોકરી ક્ષેત્રે કાર્યદક્ષતા સુધરે અને સાથે તમારું યોગદાન આજે મહત્વનું બની રહેશે. વ્યાપારમાં વેચાણ વૃદ્ધિ સાથે નફાકારકતા પણ વધે. સામાજિક પ્રસંગે પણ લાભ સાથે સન્માન મળવાના યોગ બની રહ્યા છે. આજે સારું સ્વાસ્થ્ય તમારી મહેનત કરવાની ઉર્જામાં જરૂર વધારો કરશે. ઘરના સભ્યો તરફથી પણ આજે સાથ અને સહકાર મળશે. તમારા કામમાં દરેક પ્રયત્નોમાં આજે જીવનસાથી કે પ્રેમી તરફથી પણ પ્રોત્સાહન જરૂર મળશે. એકંદરે આજનો દિવસ સફળ અને શુભ રહે. વૃષભ રાશિ વાળાનો સમય મક્કમતાથી પ્રગતિ તરફ વધી રહ્યો છે તેમ જણાય છે. ખૂબ જ મહેનત કરી અને આજના સમયનો મહત્તમ લાભ જરૂરથી લેશો. કાર્યો લાભપ્રદ શૈલીથી આગળ વધશે. વ્યાપાર કે ભણતર માટે આજે વિદેશ ગમનનો પ્રયત્ન સફળ થાય તેમ જણાય છે. નોકરી ધંધામાં કામકાજમાં ચીવટતા વધે, જેનો ફાયદો તમારી ઉત્પાદકતાની ગુણવત્તામાં સુધારા સાથે તમને પ્રશંસાને પાત્ર પણ જરૂર બનાવશે. આ અભિગમ તમને કારકિર્દીમાં તો લાભ અપાવશે જ, આજે કૌટુંબિક અને અંગત સંબંધોની દ્રષ્ટિએ પણ સમય ખૂબ જ તરફેણ આપે છે. પ્રિય પાત્ર સાથે કે માતા પિતા સાથે મનગમતી જગ્યાએ જવાનું આયોજન કરી અને સુંદર સમય આજે વિતાવી શકો છો. મિથુન રાશિવાળા માટે સમય કપરો ચાલી રહ્યો છે, જેમાંથી આજે થોડી કળ વળે, પણ હજુ દરેક બાબતે નબળાઈ યથાવત રહેશે. સ્વાસ્થ્ય બાબત હજુ પણ ખૂબ જ સાચવવાનું છે. કામકાજના ભાર હેઠળ શરીર બાબતે આજે પણ ગાફેલ ન રહેતા. વ્યાપારમાં ચોકસાઈ જાળવશો તો પ્રતિકૂળતા ઓછી થઈ શકે છે, પણ હજુ વધુ પડતા જુસ્સાથી કામ કરવાનો પ્રયત્ન કરશો તો નુકસાન પણ થઈ શકે છે. કારકિર્દીમાં નોકરી ક્ષેત્રે બને તેટલી મધુર વાણી રાખી અને કઠિન પરિસ્થિતિઓનો સામનો કરો. સાચવી લેવું હિતાવહ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ આજે હૃદય ભગ્ન થવાનો વારો આવ્યો હોય તો ધીરજ જાળવી રાખજો. સ્થિતિ સામાન્ય થવા માટે રાહ જોવી પડશે. ઘરના સભ્યો કે જીવનસાથી સાથે પણ સંબંધો બગડ્યા હોય તો મન મોટું રાખી અને સમાધાન તરફી વ્યવહાર વલણ રાખશો તો આવનાર સમયમાં પરિસ્થિતિ જલ્દીથી સામાન્ય થઈ શકે તેમ જણાય છે. કર્ક રાશિ વિશે જોઈએ તો આજે તમારી ઈચ્છા અનુસાર કે ઈચ્છા વિરુદ્ધ ખર્ચ જરૂર થઈ શકે છે. તે ભલે વ્યાપારિક ધોરણે હોય, ઘરના જરૂરી કામ માટે હોય કે અંગત ખર્ચ હોય. આ સાથે નાણાકીય વ્યવહારમાં પણ આજે ધ્યાન જરૂર રાખજો. નોકરીમાં આજે અવરોધો દૂર થશે. પૂરા આત્મવિશ્વાસ સાથે કાર્યલક્ષી બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત રાખજો. સફળતા જરૂર મળશે. આજે દોડધામ અને થોડીક માનસિક તાણ પણ રહી શકે છે. પ્રેમ સંબંધો માટે આજનો સમય ઉત્તમ જણાય છે. પ્રેમી સાથે અદમ્ય આકર્ષણ ઊભું થાય અને તેમાં તેમના તરફથી પણ એવો જ પ્રતિભાવ મળી શકશે. આજે ઘરના સભ્યો તરફથી પણ તમારા કામમાં કે ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં ટેકો જરૂર મળે છે. અને હવે જોઈએ સિંહ રાશિ.
સિંહ રાશિને કોઈ પણ ક્ષેત્રે થોડી પણ નબળાઈ કે અડચણો હશે તો એ આજે દૂર કરી શકશો. આજનો સમય વ્યાપારિક, કારકિર્દી તેમજ નાણાકીય બાબતે ખરેખર ખૂબ જ ઉત્તમ જણાઈ રહ્યો છે. નિયમિત આવક માટેનું આયોજન આજે સફળ થાય. વ્યાપારમાં તમારી આગેવાની સાથે અનુભવ અને જ્ઞાનનો મહત્તમ લાભ તમારી સંસ્થાને મળી શકે છે. નોકરી વાંચકોને આજે સારા સમાચાર મળે તેમ જણાય છે. જો આજે ઇન્ટરવ્યૂ હોય તો તમારું પ્રદર્શન પણ તેમાં ઉત્તમ રહેશે. આરોગ્યમાં જો કોઈ નબળાઈ આવી હોય તો તે દૂર થઈ અને સારી ઉર્જાનો સંચાર થઈ શકે છે. આજે સંબંધો સામાન્ય જળવાઈ રહે. બની શકે કે વ્યસ્તતાને લીધે તમે તેમને સમય ન ફાળવી શકો, પણ કોઈ તકલીફ ઊભી થાય તેવું જણાતું નથી. કન્યા રાશિવાળા માટે પ્રગતિની વણથંભી વણઝાર ચાલુ રહેશે. તમારી વ્યાવસાયિક અને અંગત સંબંધોને સારી રીતે જાળવવાની કળા આજે ખૂબ જ ખીલી ઉઠે. કાર્યક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધે અને હાજર જવાબી પ્રશંસનીય બની રહેશે. નોકરી ક્ષેત્રે આજે જરૂરથી સફળતા મળશે જ. પ્રેમ સંબંધો પણ આજે ખૂબ જ મજબૂતાઈથી આગળ વધે. પ્રેમી દૂર હોય કે પાસે, આજે તમારી વાકપટુતા અને આકર્ષણથી બચવું તેમના માટે ખૂબ જ મુશ્કેલ જણાય છે. વ્યાપારમાં આજે ગણતરીપૂર્વકનું જોખમ ફાયદાકારક નીવડી શકે છે. તો ઊંડું પૃથક્કરણ કરી અને શેર બજાર જેવા ક્ષેત્રમાં પણ આજે કમાણીનો પ્રયત્ન કરી શકો છો. કૌટુંબિક દ્રષ્ટિએ પણ દિવસ સુમેળભર્યો રહેશે અને આજે આરોગ્ય પણ સારું જળવાઈ રહેશે. તુલા રાશિના જાતકોને આજનો દિવસ કોસ્મો પાવર લગભગ દરેક બાબતે હજુ પણ ઓછો મળી રહ્યો છે. નાણાકીય પ્રવાહિતામાં તકલીફ ચાલુ રહી શકે છે. કામકાજમાં આજે વ્યસ્તતા સાથે વ્યાપારિક પ્રવાસ પણ કરવો પડે. નોકરીમાં કામનું દબાણ વધે અને સાથે ઉપરી અધિકારી કે સહકાર્યકરો તરફથી જોઈએ તેવો ટેકો ન મળે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યને પણ અવળી અસર થઈ શકે છે. તમે નિરુત્સાહ થઈ શકો છો. ઘરના સભ્યો પણ તમને સમજવામાં આજે અસમર્થ રહે, જે તમારી નિરાશામાં વધારો કરી શકે છે. આજે સંબંધોમાં કોઈ મતભેદને લીધે ઉગ્રતામાં વધારો થઈ શકે. એવું ન થાય તેનું ધ્યાન રાખજો. અંગત સંબંધો પણ બને તેટલા ધીરજ અને શાંતિથી સાચવી લેજો. એકંદરે આજનો સમય થોડો પડકારજનક સમય જણાય છે. વૃશ્ચિક રાશિવાળા માટે ફક્ત સફળતા જ નહીં પણ સાથે તેની ઉજવણી પણ જોરમાં કરી શકો તેવો યોગ બની રહ્યો છે. કારકિર્દી માટે આજનો દિવસ મહત્વનો બની રહેશે. નોકરીમાં જુસ્સા સાથે કામકાજમાં પહેલ કરીને આગળ વધો. અણધારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વ્યાપારમાં બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના કારગત નીવડે, જે સમગ્ર ધંધા માટે પ્રગતિશીલ પુરવાર થાય. આજે પ્રેમી કે જીવનસાથી સાથે કે કાર્યક્ષેત્રે ભાગીદારો સાથે અને સહકાર્યકરો સાથે વૈભવી ઉજવણીનો પ્રસંગ પણ બની શકે છે, જે તમારી સાથે જોડાયેલા દરેકને ખૂબ જ ખુશ કરી દે. તમારા સ્વજનો પણ આજે તમારાથી ખુશ રહેશે. એકંદરે આજનો દિવસ સફળતા અને આનંદથી ભરેલો જણાય છે. ધનુ રાશિવાળા માટે આજનો દિવસ દરેક બાબતે પ્રગતિશીલ અને લાભકારી જણાઈ રહ્યો છે. આજે સામાજિક બાબતોએ તમે ખૂબ જ પ્રભાવશાળી રહી શકો છો. પિતા તરફથી સહકાર અને માતા તરફથી લાભ પણ મળી શકે છે. આજે કોઈ સામાજિક પ્રસંગ હોય તો તમારા સલાહ અને સૂચન તેમજ અનુભવનો લાભ દરેકને મળી શકે. વ્યાપારમાં તમારી આગેવાની સારો ધન લાભ કરાવે. નોકરીમાં પણ તમારી આત્મપ્રેરણા અને જ્ઞાન તમારી પ્રગતિમાં ફાળો જરૂર આપે. વિદ્યાર્થી મિત્રોને પણ આજે ઉચ્ચ અભ્યાસ કરવામાં સમય ખૂબ જ તરફેણકારક જણાઈ રહ્યો છે.
પ્રેમ સંબંધોમાં આજે આકર્ષણ વધે. પ્રેમીને તમે કોઈ ભેટ આપી અને તેમનો પ્રેમ જીતી શકો છો. સ્વાસ્થ્ય પણ આજે સારું રહેશે. મહેનત કરવા માટે શારીરિક ઉર્જા તેમજ માનસિક સ્વસ્થતા પણ તમને સાથ આપશે. મકર રાશિના જાતકો માટે પણ દિવસ શુભ જણાઈ રહ્યો છે. આર્થિક ક્ષેત્રે જો કોઈ નબળાઈ આવી હોય તો તેમાંથી આજે તમે બહાર આવી શકશો. તો પૂર્ણ આત્મવિશ્વાસથી મહેનત શરૂ કરી દો. આજે ઘરના સભ્યો તરફથી પૂર્ણ સહકાર તેમજ પ્રેમી તરફથી ઘણું જ પ્રોત્સાહન મળી રહેશે. આજે તમારું વ્યક્તિત્વ સારું ખીલી ઉઠે. પ્રેમ સંબંધો બાબત આજનો દિવસ ઘણો જ સારો જણાય છે. નોકરીમાં તમારી મહેનત સફળ રહે. આજે કાર્ય કરવામાં આરોગ્યની દ્રષ્ટિએ ઉર્જામાં પણ વધારો થશે. સાથી કાર્યકરોનો સહકાર પણ સારો મળશે. વ્યાપારમાં પણ તમારી વ્યવસ્થાપન નિપુણતા ફાયદાકારક બની રહેશે, જે લાભ પણ અપાવશે. એકંદરે લગભગ બધી બાબતે આજનો દિવસ શુભ જણાય છે. કુંભ રાશિવાળા માટે આજનો સમય ખૂબ જ પડકારજનક બની રહ્યો છે. પ્રતિકૂળતા વધી રહી છે અને કોસ્મો પાવર લગભગ દરેક ક્ષેત્રે ઘટી રહ્યો છે. આજે માનસિક તાણ વધી શકે. નિર્ણય શક્તિ ઉપર નકારાત્મક પ્રભાવ રહી શકે છે. વ્યાપારમાં આજે નફાકારકતા પર વિપરીત અસર થાય. આજે ગુપ્ત શત્રુઓ તરફથી તમને હેરાનગતિ થઈ શકે છે. જો આક્રમક વલણ રાખશો તો કોઈ કાયદાકીય ગૂંચ કે સરકારી બાબત તમને તકલીફમાં મૂકી શકે છે. નોકરીમાં પણ તમારા અજાણ્યા વિરોધીઓ તમને તકલીફમાં મૂકે, જેથી તમારા ઉપરી અધિકારી તરફથી તમે રોષનો ભોગ બનો. તો આજે સાવચેત રહેજો. આજની પ્રતિકૂળ સ્થિતિઓમાં ઘરના સભ્યો તરફથી સહકારને બદલે ઠપકો સાંભળવો પડે. પ્રેમી તરફથી પણ આજે સારો પ્રતિભાવ ન મળે અથવા કોઈ બાબત વિરોધ પણ થઈ શકે છે. અને હવે જોઈએ મીન રાશિ. આજે તમને ભરપૂર સફળતા અને ખૂબ જ આનંદભર સમય પસાર થાય તેવો સમય છે. કાર્યક્ષેત્રે આજે તમારું યોગદાન નોંધનીય અને ખૂબ જ પ્રભાવી રહેશે. તમને પ્રશંસા પણ જરૂર મળશે. નોકરીમાં આજનું પ્રદર્શન તમને કારકિર્દી માટે લાભકારી જણાય છે. તો આજે પૂર્ણ જુસ્સાથી ખૂબ જ મહેનત કરજો. વ્યાપારમાં પણ તમારી સર્જનાત્મકતા, ડાપણ અને અનુભવ આવકમાં ફાયદો જરૂર કરાવશે. તો આજે મહેનત કરવામાં પાછું વાળીને જોવાનો સમય નથી. ખૂબ જ મહેનત કરજો. આજે શારીરિક ક્ષમતા અને માનસિક સજાગતામાં પણ ખૂબ જ વધારો થશે. કાર્યક્ષમતા આજે ખૂબ જ ખીલી ઉઠશે. તો સાથે આજે સામાજિક પ્રસંગ જો કોઈ બન્યો હોય તો તેમાં પણ જાહેર સન્માન થવાની પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. આજે જીવનસાથી કે પ્રેમી સાથે પણ ખૂબ જ આત્મીયતા કેળવાય અને તેમનો સાથ, સહકાર, તેમનો સંગાત સંસ્મરણીય બની રહેશે. તો આ હતું આજનું રાશિ ભવિષ્ય. કાલે ફરીથી મળીશું. શુભમ.